તો રામ રામ ને સીતારામ મિત્રો। તો આપણે રાતે નીકળ્યા હતા માતાજીના દર્શન કરવા પગપાળા માંગરોળ। હું દીવો થરાદથી આવતો હતો અને મારા જીજાજી અને એમના ભાઈ બંને દિયોદરથી આવતા હતા। તો હું થરાદથી જોડાઈ ગયો અને એમને દંડવત પ્રણામ કરતું કરતું જવાનું હતું માતાજીના મંદિરે। જે આ માતાજીનો ગેટ છે એ ગેટથી 5 વખત અને દિયોદરથી માંગરોળ સુધી ચાલતા આવ્યા અને હવે જવાનું છે। 2 સ્ટેપ તો આપણે પતી ગયા છે 2 વખત અને હવે ત્રીજી વખત ચાલુ છે। તો આ મારા જીજાજી છે, આ એમના ભાઈ છે અને આ આપણે દેશી જુગાડ લગાવ્યો છે। આપણે એક થેલો લીધો કોથળો, એને 2 સાઈડ બાંધી દીધી સૂતળી અને ખેંચવાનું રાખ્યું છે જલ્દી જલ્દી પતે એટલા માટે। અને બીજું શું, પેલી છાલ બિછાઈને કરીએ તો થાક લાગે અને વાર લાગે, આમાં થોડું જલ્દી રહે। કેવું રે અમિત કુમાર? હે મોજ 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 ને? ગરમી લાગે કે ઠંડી લાગે? ગરમી લાગે, પરસેવો વળી ગયો હે। હાવ શું કેવું ચિરાગભાઈ? હે આ સાચી માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે। બસ બસ બસ। અને આપણે હજી આવા 5 સ્ટેપ ચાલવાના છે 5 વખત। આ ત્રીજી વખત ચાલુ છે હજી ગેટથી આ, અને હજી મંદિર થોડું દૂર છે જ્યાં માતાજીની ધજા દેખાય છે સામે, ત્યાં 5 વાગે સવારમાં ચાલુ કર્યું હતું, હવે જેટલા વાગે પૂરું થાય એટલા વાગે। તો આપણે ભુવાજીને હવે થોડું થોડું હાર્ડ પડતું એવું લાગે છે, ત્રીજો સ્ટેપ છે એટલે। અને હવે બધા ઘરના ફેમિલી આવી ગઈ છે એટલે હવે થોડી સેવા કરશે અંદર। એટલે હું ને ચિરાગભાઈ રજા લઈશું થોડી વાર પૂરતી। કા ચિરાગભાઈ? હા બરાબર છે ભાઈ। હા, હવે રાતના ચાલ્યા હતા, રાતના કંઈ શૂટ થાય એવું નહોતું, અંધારું હતું। અને દિયોદરથી 60 કિલોમીટર ચિરાગભાઈ ને અમિત કુમાર આવ્યા ને હું એમની સાથે 17 કિલોમીટરથી જોડાઈ ગયો હતો। તો આ છે શેણલ માતાનું મંદિર। આ જગ્યાએ આપણે દર્શન કરવા આવવાનું હતું। દંડવત કરતાં કરતાં આપણે 3 પૂરા થઈ ગયા અને ચોથા ઓટો ચાલુ કર્યો છે। અને આ છે બધી બજાર, પ્રસાદી બજાર। ચલો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ। હવે અંદર આમ તો ફોટો વિડીયો નો અલાઉડ છે, પણ તો જોઈએ, જો સેટ થશે તો લેશું। સામે માતાજીનું નવું મંદિર બની રહ્યું છે અને આ માતાજીનું નવું મંદિર બને હાલ માતાજીની મૂર્તિ અહીંયા કને સ્થાપિત કરવામાં આવ્યું છે। તો આ માતાજી છે શેણલ માતાજી। જય શ્રી શેણલ માં। આ માતાજીના મંદિરનો ભવ્ય વિભાગ છે। આરસનું સુંદર મજાનું મંદિર બની રહ્યું છે માતાનું। હાલ વિશાળ મંદિર છે, જુઓ કેટલી બધી વિશાળ જગ્યાની અંદર છે। અને આ જાંબુડો મિત્રો 800 વર્ષ પહેલાંનો છે। માતાજી જ્યારે શેણલ માતાજી અહીંયા એવું કહેવાય કે હિમાલય હાડ ગાળવા ગયા ત્યારે શેણલ માતાજી આ જગ્યાએથી રાતવાસો કરી અને આ જગ્યાએ દાંતણ કર્યું હતું, જાંબુડાના ઝાડનું દાંતણ કરી અને દાંતણની ચીર અહીંયા લગાવી હતી, તે આ જાંબુડો એનો ઉગ્યો। અને ઉપર આપણે જોયું હશે આ જાંબુડો અહીંકને થોડું બળેલા જેવું દેખાય છે। એ જગ્યાએ કે જ્યારે અમુક ફેર માતાજી આવતા આખો જાંબુડો ધૂણવા આવે છે ને અંદર આગના ભડકા થતા હોય છે, એના કારણે જાંબુડો ખાસી બધી જગ્યાએ બળેલો પણ છે। અને અમુક બનાસકાંઠા રાજસ્થાનની અંદર પબ્લિક વિહળો પહેરવા આવે છે માતાજીનો, એ આ જગ્યાએ આવે છે। ભવ્ય જાંબુડો છે માતાજી। અને આ માતાજીનો અખંડ ધૂણો ચાલુ હોય છે ધૂપનો આ જગ્યાએ આખો દિવસ। બાજુમાં ગૌશાળા બનવાની છે। તો આ છે આ શેણલ માતાનું ભવ્ય મંદિર। અને હજી આપણે દીકરીને જોખવાની વિધિની બધું બાકી જ છે। અત્યારે હવે એમના મમ્મી પપ્પા આવી ગયા છે, તે એમના પપ્પા હાલ હાજર છે ત્યાં।
5 વખત હતું, હવે આ છેલ્લી વખત બાકી રહ્યું છે, લાસ્ટ વખત. થોડું થોડું હાર્ડ પડે છે, છતાં પણ ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ. આ ગેટથી અને મંદિરનું ડિસ્ટન્સ 1.5 કિલોમીટર છે અને આવી રીતના જાતા 1 કલાક જેટલો ટાઈમ લાગે છે. તો થોડી વાર હું ખેંચું દોરી એટલે તું એકબીજાને આરામ મળે. ધીમે ધીમે જઈએ. તો લાસ્ટ વખત છે, માતાજી બધાનું સારું કરે અને માતાજીએ માનતા પૂરી કરી એટલે આપણે બાધા પૂરી કરવી પડે. તો આપણે લાસ્ટ સ્ટેપ પહોંચી ગયા મંદિરે માતાજીના. હવે ખાલી આટલેથી અને આટલું જ બાકી રહ્યું છે. બીજી વખતે કરી નાખો એમને તો પતી ગયું. અને ના ના અહીંયા નહીં, વાંધો નહીં હવે. હવે આ શ્રીફળથી આપણે માપતા હતા. હવે આ શ્રીફળ છે આ જગ્યાએ માતાજીના જોબુડે મૂકી દેવાનું, અર્પણ કરી દેવાનું. આમ દાખલે બધું અમારા આની માનતા હતી અને હવે આ શ્રીફળ મૂકી દેવાનું. જય જયકર ફેનો, જય જયકર. હા, હવે આ શ્રીફળ અર્પણ કરી નાખીએ, મૂકી દઈએ અહીંયા. જય મા શાલ. માતાજીની મૂર્તિ છે અહીંયા ભવ્ય મસ્ત મજાની. જય શાણલ માં, જય મારી મા ભવાની. વિશાળ જાંબુડો, વિશાળ અને વિકરાળ. પેલા બાજરી છોકરી ના હોય. લાલ કરના ના ના હાથમાં જાડે. ના કરો ચલો આપણે હવે પ્રસાદી કરી લઈએ. જય માં. મને
જય ભવાની જય ચાવડા જય શ્યામા, જય શ્યામા. જય શ્યામા. જય મા ભવાની જય ચાવડા જય જોગા જય જબડવાળી માતા કે મારી વાત માફ કરી. તો હવે બધા ગાડીમાં બેસી ગયા અને હવે આપણો વિડીયો આટલે પૂરો થાય છે.